હેલો ફ્રેન્ડ્સ, પહેલાં આપણે રેડ રાઇડિંગ હુડની સ્ટોરી જોઈ હતી, ખરું ને? હવે આપણે એમ્પિરિયર્સ ન્યૂ ક્લોથ્સ એ સ્ટોરી જોઈશું. અહીં જુઓ, વન ઇવનિંગ ટુ ચીટ્સ કેમ ટુ એન એમ્પિરિયર્સ પેલેસ. એટલે એક દિવસ એક સાંજે શું થાય છે, એમ્પિરિયરના પેલેસની અંદર બે લોકો, ચીટ્સ એટલે ચોર, બે લોકો આવે છે એન્ડ સેડ. એ લોકો શું કહે છે? એ લોકો એવું કહે છે કે વી મેક મેજિકલ ક્લોથ્સ, ઓનલી એન ઇન્ટેલિજન્ટ પર્સન કેન સી ધેમ. અમે એક મેજિકલ કપડાં બનાવીએ છીએ. મેજિકલ એટલે એકદમ એવા કપડાં બનાવીએ છીએ. ઓનલી એન ઇન્ટેલિજન્ટ એટલે હોશિયાર જે વ્યક્તિ હશે એ જ એને જોઈ શકશે. ફૂલ્સ કેન નોટ. ફૂલ્સ એટલે મૂર્ખ. ફૂલ્સ એટલે શું? મૂર્ખ. મૂર્ખ વ્યક્તિ એ નહીં જોઈ શકે. ફૂલ્સ કેન નોટ એટલે મૂર્ખ વ્યક્તિ એ જોઈ નહીં શકે. ધ એમ્પિરિયર. એમ્પિરિયર એટલે શું? રાજા. બરાબર. એમ્પિરિયર એટલે શું? રાજા. રાજા કેવો થઈ ગયો હતો? વોઝ હેપી. રાજા વોઝ હેપી. એમ્પિરિયર વોઝ હેપી. રાજા કેવો હતો? એકદમ ખુશ થઈ ગયો. એન્ડ ઓર્ડર્ડ ધેમ ટુ મેક અ મેજિકલ રોબ. રોબ એટલે પહેરવેશ બનાવવો, કપડાં બનાવવા. ફોર હિમ. એણે એને ઓર્ડર આપી દીધો કે મારા માટે પણ એવા કપડાં બનાવ. ધ એમ્પિરિયર ઈગરલી એટલે કે શું? ઈગરલી એટલે શું? ઈગરલી એટલે શું? કમેન્ટ કરો નીચે. ઈગરલી એટલે શું? ઈગરલી એટલે આતુરતાથી. વેઇટેડ ફોર હિઝ ક્લોથ. એમ્પિરિયર આતુરતાથી એના કપડાની રાહ જોઈ રહ્યો હતો. એન્ડ કુડ નોટ કંટ્રોલ હિઝ એક્સાઇટમેન્ટ. કંટ્રોલ ઈગરલી એટલે મેં તમને પહેલાં કીધું કે આતુરતાથી એ શું કરી રહ્યો હતો? રાહ જોઈ રહ્યો હતો. બરાબર છે. એના કપડાની રાહ જોઈ રહ્યો હતો. એન્ડ કુડ નોટ કંટ્રોલ હિઝ એક્સાઇટમેન્ટ. એક્સાઇટમેન્ટ એટલે શું? એક્સાઇટમેન્ટ એટલે કે એ શું કરી રહ્યો હતો? એકદમ ઉત્સાહિત હતો. ઓકે. એ પોતાના ઉત્સાહને કંટ્રોલ કરી નથી શકતો. સો હી સેન્ટ હિઝ મિનિસ્ટર ટુ ચેક while the cheats pretended to work. ઓકે. એણે એના જે મિનિસ્ટર્સ હતા એ લોકોને મોકલ્યા કે એ લોકો ખરેખર કપડાં બનાવી રહ્યા છે કે નહીં એ ચેક કરવા માટે મોકલે છે. ઓકે. કે બરાબર બનાવે છે કે નહીં એ ચેક કરો. બટ ધ મિનિસ્ટર કુડન્ટ સી એની ક્લોથ્સ. પણ જે મિનિસ્ટર હતા એણે કોઈ પણ કપડાં ત્યાં જોયા નહીં. ઓકે. કુડ નોટ સી એટલે જોયા નહીં. હી ડીડ નોટ વોન્ટ ટુ લુક લાઇક અ ફૂલ. એ પોતાની જાતને ફૂલ એટલે મૂર્ખ. ઓકે. હી ડીડ નોટ વોન્ટ ટુ લુક લાઇક અ ફૂલ. એ પોતાની જાતને મૂર્ખ સાબિત કરવા માંગતો ન હતો. ઓકે. હી ડીડ નોટ વોન્ટ ટુ લુક લાઇક અ ફૂલ. એ પોતાની જાતને મૂર્ખ સમજાવવા માંગતો ન હતો. એટલે એ શું કરે છે? ઓકે. ટુ લુક લાઇક એટલે ના જેવું દેખાવું. ઓકે. તેના જેવું એ મૂર્ખ દેખાવા માંગતો ન હતો. સો હી લાઇડ ટુ એમ્પિરિયર. ઓકે. સો હી લાઇડ ટુ ધ એમ્પિરિયર એન્ડ સેડ. લાઇડ એટલે શું? જુઠ્ઠું બોલવું. એટલે એણે શું કર્યું? એમ્પિરિયરને જુઠ્ઠું બોલ્યું. શું જુઠ્ઠું બોલે છે? રાજાને શું કહે છે જુઠ્ઠું બોલીને? એ આગળ જોઈએ આપણે. ટુ ધ એમ્પિરિયર એન્ડ સેડ ધેટ ધ ક્લોથ્સ વેર લવલી. ધ ક્લોથ્સ વેર લવલી. લવલી એટલે મસ્ત. ઓકે. આમ લવલી એટલે કે પસંદગી હોવી, પણ અહીં આપણે કહીશું કે લવલી એટલે મસ્ત છે. એમ્પિરિયરને શું કહે છે? રાજા મિનિસ્ટર જે છે એ રાજાને શું કહે છે? કપડાં તો બહુ મસ્ત બન્યા છે. વેન ધ એમ્પિરિયર વેન્ટ ટુ ટેક અ લુક હી કુડ નોટ સી ધ ક્લોથ્સ આઈધર. જ્યારે રાજા જોવા જાય છે, ઓકે, જ્યારે રાજા પણ એ કપડાં જોવા જાય છે ત્યારે એને પણ કશું દેખાતું નથી. Okay, when the emperor went to take a look, he could not see the clothes.
હી ડીડ નોટ વોન્ટ ટુ લુક લાઇક સ્ટુપિડ. એણે પણ પોતાની જાતને મૂર્ખ સાબિત કરવો ન હતો. ઓકે, એ પણ પોતાની જાતને મૂર્ખ નહોતો સાબિત કરવા માટે. એટલે શું કરે છે? સો હી પ્રિટેન્ડેડ ટુ ડ્રેસ અપ હિમસેલ્ફ વિથ અ ન્યૂ ક્લોથ્સ. એટલે એ શું કરે છે? જાતે એવું દેખાડે છે કે જાણે એને કપડાં જોઈ લીધા છે, અને એવું પ્રિટેન્ડ કરે છે, ડોળ કરે છે કે હું કપડાં પહેરી રહ્યો છું. દેન હી માર્ચ ઇન ટુ ટાઉન વિયરિંગ નથિંગ. હવે એ શું કરે છે? ગામમાં ફરવા નીકળી પડે છે. ઓકે, કપડાં એણે પહેર્યા જ નથી અને એ કપડાં પહેરેલા છે એવો ડોળ કરીને ગામમાં ફરવા નીકળી પડે છે. જો આ છે ને, એમ્પિરિયર કપડાં પહેર્યા વગર આખા ગામમાં ફરવા નીકળી પડે છે. હવે મોરલ ઓફ ધ સ્ટોરી શું છે કે પ્રાઇડ કમ્સ બિફોર અ ફોલ. ઓકે, અભિમાન કરીએ ને તો અભિમાન હંમેશા આપણને પતનની તરફ લઈ જાય છે. ઓકે, અભિમાન કોઈ પણ વસ્તુનું કરવું જોઈએ નહીં. ઓકે, આપણને એમ્પિરિયર શું કરે છે? અભિમાન કર્યું. એને અભિમાન હતું પોતાની જાત કરવા કે હું હોશિયાર છું. એ પોતાની જાતને મૂર્ખ સાબિત કરવા ના માંગતો હતો. એટલા માટે એણે શું કર્યું? એને એવો ડોળ કર્યો કે હું તો જોઈ શકું છું કપડાં, પણ ભલે ને ત્યાં કપડાં હતા જ નહીં, એને પ્રિટેન્ડ કર્યું. ઓકે, તો પતનની તરફ અભિમાન હંમેશા પતનની તરફ લઈ જાય છે. આપણે ક્યારેય પણ અભિમાન કરવું ન જોઈએ. આપણે એમ્પિરિયર્સ ન્યૂ ક્લોથ એની સ્ટોરી જોઈ, ખરું. હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આ હેઝલ અને ગ્રીટલ એની સ્ટોરી જોઈશું. આ બે સિસ્ટરની સ્ટોરી છે. ઓકે, સબસ્ક્રાઈબ ના કરી હોય ચેનલ તો સબસ્ક્રાઈબ કરી દેજો. બેલ આઇકોન દબાવવાનું બિલકુલ ના ભૂલતા, જેથી મારા લેટેસ્ટ વિડીયોની લિંક તમને મળતી રહેશે.